निर्विघ्नं कुरु सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नमस्ये पुरुषं त्वद्यमीश्वरं प्रकृते परम् अलक्ष्यं सर्वभूतानान्तर्बहिरवस्थितम् कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरां ते अद्यैवमेव स्वत्मानसुराजहंसि प्राणप्रयाण समयकवादितिः कंठावरोधनविधोस्मरन् बंसी विभूषितकरां वनीलाभं पीताम्बरागरुडविन्दफलाधरम् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रम् कृष्णा परं किं तत्तत्त्वमहं न जाने मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्र पातुमहं वन्दे परमानन्दे माधवम् सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपेस्ति परवेष्टते विजयति गोपालचूड़ा कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम् कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवी सरस्वती व्यासं ततो जयमुदीरये वसुदेवसुतं देवं कंसचारूढमर्दनं
देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ब्रह्मा मुरारी सुक्रान्तकारी भानु शशि भूमि सुतविदुश्च गुरु जासु कृपा नलमोकपाल वन्दे गुरुपद परमपराग सोच स्वभाव से सरसेवा बोले बाल कृष्ण लाल की जय। गिरिराज धन की जय। श्याम सुंदर श्री यमुने महल की जय। श्री भागवत भगवान की जय। सत श्री श्री खोड़ियार श्री हनुमान जी महाराज की जय। राजा रामचंद्र भगवान की जय। पार्वती पते हर हर महादेव।
श्री
તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી ભક્તો તમારા કરે વિનંતી સાંભળજો નાથજી ભક્તો તમારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી ભક્તો તમારા કરે વિનંતી સાંભળજો નાથજી મુझे आने वास कमाओ मुझे आने वास कमाओ मेवाड़ना मुझे आने वास कमाओ मेवाड़ना दर्शनया तो सुखदाता ओ दर्शनया तो सुखदाता निवारणा અંબે માત કી જય હો ભગવાન ભાગવતજીની કથાનું પ્રેમ શ્રદ્ધાથી રસવાન કરાયો બહુ આનંદની અનુભૂતિ થઈ બહુ આનંદ પ્રાપ્ત થયો અને જ્યારે જે વખતે ભગવાન ભાગવતજીની કથાને આ જગ્યા પર વિરામ આપ્યો હતો ભગવાનની કથા ઠાકોરજીની કૃપાથી આપ સર્વે ભાઈઓ બહેનો વડીલો શ્રોતાઓ તથા આ સુંદર શ્રીમદ ભાગવતજીના જે આયોજક છે એવા ડોક્ટર બેન શ્રી રમાબેન આપનું નામ નથી આવડતું તથા એમનો પરિવાર એમના સહયોગી એના સાઈડમાં એમને બધી રીતે મદદ કરનાર તથા એના શાસન દેનાર તે બધા ભાઈઓ બહેનોના કૃપાથી એમના સહકારથી એક વાર માં જગદંબાની કૃપાથી ફરી આ જગ્યા પર બીજી વાર સુંદર ભગવાન ભાગવતજીની કથાનો આજથી સો આરંભ થઈ રહ્યો છે આ કથા તો 2 વર્ષ પહેલા પણ અહીંયા થવાની હતી 2020 માં પણ ભગવાન ઠાકોરજીની કૃપા હોય માતાજીની કૃપા હોય પિતૃદેવની કૃપા હોય ત્યારે જ આવા સુંદર સૌકાર્યોમાં આપણે લાભ લઈ શકાય 2 વર્ષ પહેલાનો આવેલ નારિયેળ સ્વીકાર કરેલો હતા ત્યારે મારા બેન શ્રી ડોક્ટર સાહેબના માતા રમાબેનના જે માતાશ્રી હતા માતાજી મણિબેન એના નામ પર આધારિત હોસ્પિટલનું નામ હતું એમાં મેં વારે ઘડીએ બોલતા મણિરત્ન હોસ્પિટલ આવી સુંદર જગ્યા અહો ભાગ્યમ ફલમ શ્રવત્યમ ભાગ્યોદેન બહુ જન્મ સમર્ચિતેના સત્સંગ મમ ચલવતે પુરુષો યદાવૈ અનંત જન્મોના જ્યારે પ્રાણીના પુણ્ય પ્રગટ થાય છે ત્યારે આવો સુંદર શુભ કાર્ય કરવાનો લાભ પ્રાપ્ત થાય તો ગયા વખતે મેં આ કથાનું આયોજન કર્યું તો કથાનું પ્રસ્થાન કરાયું ત્યારે માતાજીએ સુંદર ભગવાનની કથા સાંભળી અને જ્યારે કથા પૂરી થયા ત્યારે અમે માતાજીને પાસે જય શ્રી કૃષ્ણ કરવા માટે ગયા હતા તો મણીમાં એમને કીધું કે મહારાજ હજી મારે એકવાર તમારા મોઢેથી કથા સાંભળવાનું મન થાય છે પણ ઈ તો દેવ ભગવાનના ધામે પધાર્યા પર આજ એની પુણ્યતિથિના સ્મૃતિમાં
સુંદર આ ભગવાન ભાગવતજીની કથાનું આયોજન છે. એમાં દરેક માતાઓને, બહેનોને, ભાઈઓને, વડીલોને પોતપોતાના ઘરેથી પોતપોતાના કામમાંથી ટાઈમ કાઢીને અહીંયા આવવાનો હાર્દિક અમારો વિનંતી છે, નમ્ર નિવેદન. ટાઈમ કાઢીને અહીંયા આવો ને ભગવાનની કથાનું રસપાન કરાવો. જે માતાની પુણ્યતિથિના સ્મૃતિમાં આ કથાનું આયોજન થાય છે એમને બહુ આનંદ મળશે. તથા જે આ કથાના આપણા આયોજકો છે, ભાઈઓ બહેનો, આદરણીય બેન રમાબેન તથા એમના સહયોગીઓ, એને પણ બહુ આનંદ આવશે. આપ બધા માતાઓ બહેનો આવીને ભગવાનની કથામાં લાવ લેશો, સાથ સાકાર આપશો તો અમને બહુ આનંદ આવશે. કારણ કે મંડપની અંદર જેટલા શ્રોતા હોય એટલું આપણને આનંદ મળે. આજની કથા સવારે આપણે શરૂ કરવાની હતી, પણ એક તો થોડું મોડું થઈ ગયું સમયના અભાવને કારણે. અત્યારે 4 વાગે કથાનો સમય હતો. તૈયાર થઈને આવવા માંડ્યા તો લાડે થોડુંક અમારી પરીક્ષા કરી, પણ ભગવાન ઠાકોરજીની કૃપાથી, માતાજીની કૃપાથી અત્યારે કથા આપણે શરૂ કરીએ છીએ. અને ભગવાન ભાગવતજીની કથા શરૂ કરીએ તે મોર પહેલા 2 મિનિટ આપ બધી માતાઓ, બહેનો, ભાઈઓ પ્રેમ શ્રદ્ધાથી હૃદયમાં ભગવાન ઠાકોરજીને કાલાવાલા કરીએ, ભગવાનને વસાવીએ. ઓમય દરેક જગ્યા પર કથા કરવા જાય તો શાસ્ત્રોમાં પણ લખેલું છે કે કાંઈ પણ સારું કાર્ય કરવું તો એમાં ભગવાનનું ધ્યાન કરી લેવું જરૂરી છે. જગતની અંદર ઈશ્વરને પ્રસન્ન કરવા માટે, રાજી કરવા માટે 9 જાતની જે ભક્તિઓ છે તેમાં પહેલી ભક્તિ શ્રવણમ. કોઈ પણ જગ્યા પર ભગવાનની કથા, કીર્તન, સત્સંગ થતું હોય ત્યાં જવાય, વગેર બોલાય જવાય. કોઈને આમ ન કરાય કે રમાબેનની કથા બેસાડી છે કે ઓલા ભાઈએ કથા બે આવી તો એમાં આપણને તો બોલાયું નથી, એવું ન હોવું જોઈએ. ભગવાન દરેકનું છે, એટલે જે પ્રાણી વગેર બોલાય આવે એને જેટલું લાભ મળે છે એને એવું કોઈને મળતું નથી. કારણ કે ભગવાન પ્રત્યેક જીવ પર નજર રાખે, ભગવાન દરેકના છે. તો પહેલી ભક્તિ શ્રવણમ, ભગવાનની કથા સાંભળો, કીર્તન સાંભળો ધ્યાનપૂર્વક. બીજી ભક્તિ કીર્તનમ, શ્રવણમ કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, અર્ચન વંદનમ, પાદ સેવનમ, દાસક્ષમ આત્મનિવેદનમ. તો આઈએ ભગવાનને કાલાવાલા કરીએ, શ્રી ગોવિંદને બોલાવીએ, શ્રી હરિનો આહ્વાન કરીએ, સર્વે પિતૃદેવનો આહ્વાન કરીએ, આપણી મા કુળદેવીનો આહ્વાન કરીએ અને 33 કરોડ દેવતાઓનું આહ્વાન કરવા માટે 2 મિનિટ પ્રેમ શ્રદ્ધાથી કીર્તન કરીએ. અને નામ સંકીર્તનમ યશ સર્વ પાપ પ્રણાશમ, પ્રત્યેક પાપનો સર્વનાશ થાય કીર્તન કરવાથી. હૃદય પવિત્ર થઈ જાય તો આવો હૃદયને પવિત્ર કરીએ. એના માટે 2 મિનિટ ભગવાનનું કીર્તન કરી પછી આજની કથા શરૂ કરશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ.
कृष्ण कन्हैयालाल की जय। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे कृष्णं दोहिपावन्दे कृष्णं वन्दे प्रथासुतं કહેવાય છે ગોવિંદ ભાગવત ભાગવત ગોવિંદ ઇતિ ભાગવતઃ सच्चिदानंद रूपाय विशोधपत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। बहुत सरस मजाना है श्लोक भागवत जी नो पहलो श्लोक प्रथम श्लोक में भगवान भागवत जी ना प्रत्येक श्रोताओने जणाववा माटे भगवाननी महिमाना गान कर्या छे के सच्चिदानंद रूपाय विशोधपत्यादि हेतवे। એનો મતલબ છે કે સત્વ અને ચિત્ત અને આનંદ ત્રણેય પ્રકારના તાપનો જે નાશ કરનાર છે તે છે ભગવાન શ્રી હરિ। ભગવાન શ્રી હરિનું પહેલું નામ છે સત્ય। સત્ય પ્રથમ એનું નામ સત્ય છે। પ્રત્યેક વસ્તુમાં નિવાસ કરનાર સત્ય। ધર્મના દૂસર સત્ય સમાના આગમ નિગમ પુરાણ બખાના। आध्यात्मिक आध्यात्मिक सत्य आध्यात्मिक सत्य एक नाम सत्य कहवाय। भगवान श्री हरि नो बीजो नाम से चित्त। चित्त नो अभिप्राय छे अंजवाळो माने प्रकाश। पोताना प्रकाशथी अंजवाळाथी आखी दुनियाने आखा ब्रह्मांडने जे रोशन राखे ते भगवाननो बीजो नाम छे चित्त। पुष्पों में रंग जे छे सुगंधी जल में रस सूर्य में एमनो तेज चंद्रमा में शैतल्य पण एमनो जे पोताना प्रकाश थी आखा जगत ने तेजमान राखे એટલે એનું નામ છે ચિત્ત। અને ત્રીજો ભગવાન શ્રી હરિનું નામ છે આનંદ। સચ્ચિદાનંદ રૂપાય વિશોધપત્યાદિ હેતવે। आनंद नो अभिप्राय है कि आ जगत ની અંદર आनंद मात्र ने मात्र भगवान श्री गोविंद सिवा बीजी कोई वस्तु में आनंद कोई वस्तु ने आनंद कहेवातो ज नथी। चौथे दिवसे भगवान भागवत जी ની कथा ની અંદર चौथो दिवस જ્યારે આવે ત્યારે कृष्ण जन्म थाय नंदोत्सव। एमा प्रत्येक ना मुखार विंदती एक ज शब्द संभळाय छे के नंद घर आनंद भयो जय कन्हैयालाल। एनो मतलब छे के आनंद तो भगवान श्री कृष्ण ने ज कहेवाय। એટલે શ્રીમદ ભાગવત जी भगवान श्री कृष्ण नो स्वरूप कहेवाय। तेनियम वाङ्मय मूर्ति प्रत्यक्षा वर्तते हरि। कोई पण वस्तुमां आनंद में फेरफार थातो नथी। भगवान श्री कृष्ण नो त्रीजो नाम छे आनंद। तो सच्चिदानंद रूपाय विशोधपत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। एवा परम दयाळु परम कृपाळु परम ब्रह्म परमात्मा भगवान श्री गोविंदना चरणों में आपणे वारंवार नमस्कार करिए। श्री कृष्ण वयम नमः। वयम એટલે આપણે એકલા નહીં આપણે બધા ભેગા થઈને ભગવાન શ્રી હરિના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ। શ્રી કૃષ્ણાય વયમ નમઃ। શ્રીમદ ભાગવત जी માં પહેલા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણનું વર્ણન સચ્ચિદાનંદ રૂપાય વિશોધપત્યાદિ हेतवे भागवत जी ના જે રચયિતા एवं જગતના જીવો પર જેને કલ્યાણ કર્યો છે एवा प्रवक्ता भगवान श्री सुखदेव छे। यम प्रभुजं तुम प्रेतम प्रेतु कृत्यम द्वैपायनो बृहकातर आजुहाव पुत्रेति तन्मे तया
માતર્ભુવનેતુ તમ સર્વભૂતહૃદયં નમામ્યહમ. જગતના પ્રાણીનો કલ્યાણ કરવા માટે ભગવાન શ્રી હરિની ઈચ્છા અનુસાર મહર્ષિ વેદવ્યાસજીના આંગણે ભાગવતજીના પ્રવક્તા ભગવાન શ્રી સુખદેવજી મહારાજનો પ્રાગટ્ય થયો અને જગતના જીવ પર કૃપા કરવા માટે જન્મ લઈને અને સીધા એકાંત વનની ઓર મહિના દોડવા પાછળથી એમના પિતા શ્રી વેદવ્યાસ દીકરા 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 કરીને જાય. એવા વ્રેમા કાતર થયેલા વેદવ્યાસજી આપણા દીકરાને પકડી ના શક્યા. એકાંતમાં જઈને જ્યારે જોયું તો શ્રી સુખદેવજી મહારાજના ઓઠથી ઝાડવામાંથી સરસ મજાની આવાજ સંભળાણી કે અહમ સકોચની મય સુખદેવ હું. એવા સર્વભૂત હૃદય સ્વરૂપ શ્રી સુખદેવજી મહારાજના પણ ચરણોમાં અમે બારંબાર નમસ્કાર કરીએ છીએ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. एतादया निमिश्रं क्षेत्रं रसया सोनुतादयम्. આ જગતની અંદર જેવી રીતે જગતના પાપીનો વિનાશ કરવા માટે એક સુંદર સરસ મજાની નદીનું નિર્માણ છે, તેનું નામ છે ગંગા. આવી રીતે પ્રત્યેક પ્રાણીનો મોક્ષ પ્રદાન કરવા માટે તથા પુરાણોનો રસપાન કરવા માટેનો એક સરસ મજાનું એક ક્ષેત્ર છે, તેનું નામ છે નૈમિષારણ્ય ક્ષેત્ર. એકાદયા નૈમિષારણ્ય ક્ષેત્રમ રસયા સોનકાદયા. નૈમિષારણ્ય ક્ષેત્રમાં ચારેય કોરથી ઋષિ મુનિ મહાત્માઓએ આવીને વિરાજમાન થઈને પ્રત્યેક જીવનો ઉદ્ધાર કરવા માટે મહર્ષિઓએ વિચાર કર્યો છે કે અરે ભાઈઓ, આ જગતની અંદર આવો, આપણને શું કાર્ય કરવું જોઈએ તેથી જીવ માત્રને મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે એકાદયા નૈમિષારણ્ય ક્ષેત્રમ રસયા સોનકાદયા. 88,000 ઋષિઓ એકત્રિત થયા, ભેગા થયા, એકબીજા સામો જોઈ વિચાર કરે છે કે ભાઈ હવે આવો શું સારું કાર્ય કરવું જોઈએ તેથી પ્રત્યેક જીવને મોક્ષની પ્રાપ્તિ થાય. બધા ઋષિઓ આ વિચાર જ કરી રહ્યા હતા. પણ શાસ્ત્રોની અંદર લખેલું છે કે જ્યારે પરમ બ્રહ્મ પરમાત્મા કોઈ પણ પ્રાણી માત્ર પર કૃપા કરે તો ભગવાન શ્રી હરિ ત્યાં ગમે કરીને ઋષિ મુનિ મહાત્માઓને મોકલે. સંતોના કારણે સંતોના હિસાબે જીવોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સંત ચરણ ગંગેતી ધારા તહા પગ પડે હોય નિસ્તારા. આ જગતના કલ્યાણકારી તો સંતોને કહેવાય. બધા ઋષિ મુનિ જ્યારે આવો વિચાર જ કરી રહ્યા હતા ભાઈ હવે કળિયુગ આવી ગયો, સતયુગ ત્રેતા દ્વાપરના જીવો મોક્ષની પ્રાપ્તિ કરી ગયા, ભગવાનની સ્મૃતિ કરી, ભગવાનની કથા કરી, તપસ્યા કરીને તેમને મોક્ષ પામ્યા. પણ હવે કળિયુગનો પ્રભાવ તથા કળિયુગના પ્રાણીનું કલ્યાણ કરવું હોય તો એના માટે શું ઉપાય કરવો જોઈએ? જગતની અંદર સંત એક એવા પ્રાણી છે જે જગતના જીવના વિષયમાં સારું વિચાર કરે, પરસ્વાર્થને જો પગ દે. જે પ્રાણી પરસ્વાર્થમાં પગ રાખે છે પરમ બ્રહ્મ પરમાત્મા એમના ઉપર સંપૂર્ણ કૃપા કરે. પણ જગતની અંદર આવું કોઈ દેખાતું નથી. પ્રત્યેક જીવને એક જ વિચાર આવે છે કે જે કાંઈ થાય તે અમારા ઘરમાં થાય, પાડોશી જાય તેલ લેવા. પણ સંતો એવા હતા કે પોતાનું નહીં કોકનું સારું કરવા માટે ઈચ્છુકતા હતા, વિચાર કરતા રહેતા હતા હે ઈશ્વર પ્રત્યેક જીવનું કલ્યાણ કરજે. કળિયુગના પ્રાણીનો કલ્યાણ કરાવવા માટે વિચાર કરે છે કે એવો શું સારું કાર્ય કરવું જોઈએ તેથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય. તો ચિંતાના સમયે તે એક યુવા સંત સૂચિ મહારાજ પધાર્યા
અને સુરજી મહારાજને જોઈને બધા સંતો મહંતો ઊભા થઈને પધારો મહારાજ, બધા ભલે પધાર્યા, આવો તમારું સ્વાગત છે. યુવા સંત એકદમ બિલકુલ નવી અવસ્થા, નવયુવક સંત પધાર્યા. અને જ્યાં પણ 88,000 સંતો બેઠેલા એમાં મોટા ઋષિ ચમન, અગસ્ત, પુલસ્ત, વશિષ્ઠ, મોટા એક ઋષિની લાખ વર્ષની આયુ એવા સંતો મહંતો બેઠેલા વિરાજમાન. અને તે બધા સંતોની ભીડમાં જ્યારે યુવા સંત સૂતજી મહારાજ પધાર્યા તો સૂતજી મહારાજને જોઈ બધા ઋષિઓ ઊભા થઈ ગયા અને ભવ્ય સ્વાગત કરીને, આવો મહારાજ તમારું સ્વાગત છે. હવે તો એકબીજા સામે પ્રણામ કરે છે લાંબા કરીને. જેવી રીતે એક લાકડીને લાંબી પાડી દે છે એવી રીતે સૂઈને દંડવત પ્રણામ કરી, પધારો મહારાજ તમારું સ્વાગત છે. એમાં બધા બ્રાહ્મણો પણ જે સામે તે યુવા સંત આવ્યા છે, આશ્ચર્યની વાત તો એ છે કે તે બ્રાહ્મણ નથી. હવે તો એકબીજાને પ્રણામ કરે છે. યુવા સંત આવીને કહે છે, અરે મહારાજ આપ શું કરો છો? આપ બધા વડીલ છો અને આપની સામે હું તો નાનકડો છું, આપ મને પ્રણામ કરો છો? પણ સંતો એમનું ભવ્ય સ્વાગત કરીને એમને સિંહાસન પર મંચ પર બેહાડ્યા અને કહ્યું છે કે મહારાજ, नैनी से सूत मासिनम विवाद्य महामति कथामृत रसा स्वाद कुसुमे सोनको प्रवीदवी अज्ञान भ्रांत विध्वंस कोटि सूज संप्रा सूताख्यायी कथा सारम કર્ણ રસાયણ. બધા ઋષિઓને હાથ જોડીને પ્રાર્થના કરીને કહ્યું છે કે અરે મહારાજ, આપનું જ્ઞાન કરોડો સૂર્યને સમાન કહેવાય, માટે આપ અમારા હૃદયમાં જે અંધકાર, અજ્ઞાન રૂપી અંધકાર થઈ ગયેલો છે એમને દૂર કરો અને અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરીને જગતના જીવનો સહેજમાં કલ્યાણ કરો. એટલે મહારાજ, અમારા હૃદયમાં એવો ભાવ આવ્યો છે કે આપ અમને કોઈ એવી સરસ મજાની કથાનો રસપાન કરાવો જે કથા શ્રેષ્ઠ. મમ કર્ણ રસાયન. અરે ભગવાન કો આવી અમૃત રસાયન, અમૃત રૂપી કથાનો રસપાન કરાવો, તેથી અમારું મન પવિત્ર થઈ જાય, અંતે અમારી આત્માને શાંતિની અનુભૂતિ થાય તથા જે કથાને સાંભળવાથી પ્રત્યેક જીવને સાક્ષાત મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. ભગવાન આ જગતની અંદર ચિંતામણી લોક સુખ્યમ સ્વર્ગદ્રોહ સંપદા પ્રચતિ ગુરુ કતિ બહિર્કુંઠ યોગી દુર્લભમ. આદરણીય ઋષિઓ કહે છે કે મારા જગતની અંદર કોઈ પણ જીવને કદાચ ચિંતા રૂપી મણી પ્રાપ્ત થાય તો એનાથી જીવને કદાચ લૌકિક સુખની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. કોઈને પણ સવારના પોરમાં ધંધે કામે જવાની ચિંતા લાગી જાય તો એને કાંઈ દેખાય નહીં, એને પોતાનું કામ દેખાય. તો મહારાજ, ચિંતામણી લોક સુખ્યમ, ચિંતા રૂપી મણી કોકને પ્રાપ્ત થાય તો એનાથી લૌકિક સુખ મળે. ચિંતામણી લોક સુખ્યમ સ્વર્ગદ્રોહ સંપદા. આપણે જાજા કામ કરીએ તો રૂપિયા ભેગા થાય. સ્વર્ગદ્રોહ સંપદા, સ્વર્ગના દેવતાઓને પણ આપણે આભાન કરીએ, એની પૂજા અર્ચના વંદના કરીએ તો એના હિસાબે એની કૃપાથી કદાચિત આપણને સ્વર્ગનો વહીવટ મળે, સ્વર્ગદ્રોહ સંપદા, સ્વર્ગની સંપત્તિ મળે. પણ અરે મારા, જેના ઉપર તેના ગુરુની કૃપા થઈ જાય, પ્રચતિ ગુરુ કતિ વૈકુંઠ યોગી દુર્લભમ. આ જગતની અંદર જે મોટા મોટા યોગીઓ, મોટા મોટા જ્ઞાનીઓને વૈકુંઠની પ્રાપ્તિ નથી થતી,
કદાચ કોઈ પર કોઈ જીવ પર એના ગુરુની કૃપા થઈ જાય તો ગુરુની કૃપાથી જીવને સહેજમાં સાક્ષાત પરમાત્માના ધામ વૈકુંઠની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. માટે હે મહારાજ, આપ પધાર્યા છો, આપનો આભાર. પણ હવે આપ આ જગતના અંદરથી પ્રત્યેક જીવને મોક્ષની પ્રાપ્તિ થાય તથા એક જ વાર કથા સાંભળવાથી જીવના આજીવનની ચિંતા દૂર થઈ જાય એના માટે કોઈ સરસ મજાની એમને કથાનું રસપાન કરાય. કારણ કે અમારે કોઈ બીજું કાંઈ પણ જોતું નથી. અમારે ભગવાન શ્રી ગોવિંદની પ્રાપ્તિ જોઈએ, અમારે ગોવિંદની પ્રાપ્તિ કરવી છે. શ્રી કૃષ્ણ સિવાય અમારે કંઈ પણ જોતું નથી. સંતોએ આવો સુંદર વર્ણન, આવો સુંદર સ્વાગત કરીને એમણે સુંદર એવો વરદાન માંગ્યો છે કે અમને કૃષ્ણની પ્રાપ્તિ કરાવો, અમને કૃષ્ણ પ્રાપ્તિ કરાવવા માટે કોઈ એવી સુંદર કથા રસપાન કરાવો. આ ભાગવતજીના અંદર શાસ્ત્રોની અંદર પ્રત્યેક પ્રાણી માટે આ સંકેત કરે છે. ભાગવતજીની કથા આપણને કહે કદાચ કોઈ સાધુ બ્રાહ્મણ પાસે જઈએ તો કોઈ સંત બ્રાહ્મણ પાસેથી જઈને સંસારિક વસ્તુ ક્યારેય મંગાય નહીં. કોઈ પાસે જઈને આમ ન કહેવાય મહારાજ અમારો ધંધો ક્યારે આવશે, અરે મહારાજ અમારા ઘરમાં સંતાન નથી, અમારા ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય એવો કાંઈક કાર્ય બતાવો, તો એ ભગવાનનું અપમાન કર્યું કહેવાય. કોઈ સાધુ પાસે, કોઈ બ્રાહ્મણ પાસે જઈને માંગવું હો તો દરેક માતાઓને બહેનોને કહેવાનું કે હે મહારાજ, કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય તેના માટે અમારે શું ઉપાય કરવો જોઈએ? આવો કા કાર્ય કોઈ એવો સાધન અમને કહો કે અમને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય. આ પ્રશ્ન તમે જેને પાસે કર્યો છે તો એમાં કોઈ પણ બાકી રહેતી નથી કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ હોય ત્યાં કોઈ વસ્તુની ખામી હોતી નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે જીવને પ્રયાસ કરવા જોઈએ. લક્ષ્મીની વાહે ક્યારે દોડાય નહીં. કર્મંડેન બાધિકરસ્તે મહાફલેષુ કદાચન. પ્રત્યેક પ્રાણીને પોતાના કરેલા કર્મનું ફળ ભોગવવું પડે. ને જે સાધુ બ્રાહ્મણ હોય કદાચ રાજી થઈને આપણને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટેનો આશીર્વાદ આપી દીધું તો સમજો આપણો સહેજમાં બેડો પાર થઈ શકે તેમ છે. કૃષ્ણ પ્રાપ્તિ કર્મ શાશ્વત સાધન તદુદામદુના. મહારાજ કૃષ્ણની પ્રાપ્તિ કરી ગયો તેના માટે શું સાધન કરવું જોઈએ? ભગવાનની પ્રાપ્તિ કરવા માટે ઋષિઓએ પ્રશ્ન કર્યો. તે પ્રશ્ન સાંભળીને મહર્ષિ સૂતજી મહારાજ બહુ આનંદિત થયા, ગદગદ થયા. આંખમાંથી હર્ષના આંસુડા વહ્યા ગયા. અને ત્યારે ઋષિ સૂતજી મહારાજે કહ્યું છે કે હે ઋષિઓ, અહો ભાગ્યમ ફલમ સર્વત્યમ. અરે ઋષિઓ, આપના હૃદયમાં પરમાત્મા થકી આવો ભાવ છે તો હું તમને એક સારામાં સારો સરળમાં સરળ ઉપાય કહીશ, તેથી તમારી બધી મનોકામના પૂરી થઈ શકે તેમ છે. તો આદરણીય શ્રી સૂતજી મહારાજે બહુ સુંદર એમના માટે સાધન બતાવ્યું છે, ઉપાય કહ્યું છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાસતમ. આદરણીય શ્રી સૂતજી મહારાજ કહે છે કે અરે ઋષિઓ, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ, આપના હૃદયમાં આવો ભાવ છે એટલે હું તમને કહું. અરે ઋષિઓ, આ તમને ખબર તો પડી પણ આ જગતના પ્રાણીઓને કોઈને ખબર નથી કે એક ને એક દિવસ આપણને મરી જવાનું છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ. અરે ઋષિઓ, કાલ રૂપી જે નાગ છે, વ્યાલ કહેવાય નાગને, કાલ રૂપી નાગના મોઢાનો કોરિયા બનવાથી બચી જવું હોય તો કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ, કાલ રૂપી નાગના મોઢાનો ગ્રાસ બનવાથી બચી જવું હોય તો અરે ઋષિઓ એક જ સાધન છે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષ્યતમ.
માટે ઋષિઓ કળિયુગની અંદર તો પ્રત્યેક જીવને શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય તો સુંદર શ્રીમદ ભાગવતની કથા સાંભળીને પોતાનું જીવન ધન્ય બનાવવું જોઈએ. કળિયુગના પ્રાણીઓનો સહેજમાં અને સરળમાં સરળ ઉપાય છે શ્રીમદ ભાગવત કથા. કદાચ કોઈ પ્રાણી ભૂલે ચૂકે એકવાર શ્રીમદ ભાગવતની કથા બીજો કોઈ ગ્રંથ સાંભળવાની જરૂરત રહેતી નથી. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ ખલો કિરીન વાસ્તવમ. સુંદર શ્રીમદ ભાગવતની કથા સાંભળો. તો કથા સાંભળવા માટે કેમ કીધું? ભાગવતજીમાં લખેલું છે કે શ્રીમદ ભાગવતમ કલો કિરીન વાસ્તવમ. કળિયુગના પ્રાણીઓને ભગવાન ભાગવતજીની કથા સાંભળવી જોઈએ. તો ભાગવતજીની કથા આપણને શું કામ સાંભળવી જોઈએ? શ્રીમદ ભાગવતજીની કથા સાંભળવાથી કોને કોને કયો કયો લાભ મળ્યો? આ કથા છે શું? આ કોઈ લેક્ચરની વસ્તુ છે કે વાંચવાની ચોપડી કે ટાઈમ પસાર કરવાનો સમય વ્યતીત કરવાનો ચોપડું કહેવાય? શું કહેવાય છે? શું ભગવાન ભાગવતજીની કથા આના પહેલા બીજા કોને કોને સાંભળી, એને શું પણ લાભ મળ્યો તે બધું જણાવવા માટે સુંદર શ્રી સુરજી મહારાજે પહેલા શ્રીમદ ભાગવતજીમાં પહેલા જે સ્કંદમાં મહત્તમની કથાનું વર્ણન કરી સંભળાવ્યું છે. આદરણીય સુરજી મહારાજ કહે છે કે ઋષિઓ શ્રીમદ ભાગવતજીની કથા સાંભળવા માટે હું તમને એટલે કહું કે એકવાર પૂર્વ કાળમાં શ્રીમદ ભાગવતજીની કથા સંભળાવવા માટે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત પાસે ગંગાજીના ઘાટે પધાર્યા હતા. અને જ્યારે ગંગાજીના ઘાટે આવીને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવતજીની કથાનું રસપાન કરાવી રહ્યા તે સમયે સ્વર્ગના દેવતાઓ આવીને આગ્રહ કરી કહે છે કે હે મહારાજ, રાજા પરીક્ષિતે મરી જવાની બીક, આટલા એના માટે આપ ભગવાનની કથાનું સ્મરણ કરાવી રહ્યા છો. તો એક કામ કરીએ, અમારા હાથમાં જે સોનાનું કલશ તેમાં અમૃત ભરેલું છે, માટે મહારાજ અમે રાજા પરીક્ષિતને અમૃતનું રસપાન કરાવશું. તેથી રાજા પરીક્ષિતને મોક્ષ મળી જાય, અમર થઈ જાય. પણ હે મહારાજ, આપ અમારા કામને પવિત્ર કરવા તથા અમારી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય, શાંતિની અનુભૂતિ થાય, એના માટે આપ અમને ભાગવતજીની કથાનો રસપાન કરાવો. તો આદરણીય શ્રી સુખદેવજી મહારાજે કીધું કે હે ઋષિઓ, હું તમને ભગવાનની કથા તો સંભળાવી દે, પણ તમે ભાગવતજીની કથાની તુલના અમૃત સાથે કરી છે, એટલે તે મને જરાય ગયું નહીં. ક્યાં કથા, ક્યાં સુધા, ક્યાં કાચ, ક્યાં મહામૂલ્ય મણી. માટે હે ઋષિઓ, આ કથા, હે દેવતાઓ, આ શ્રીમદ ભાગવતની કથા આપના નસીબમાં નથી. ભાગ્યમ ફલમ શ્રવત્યમ. આ જગ્યા સુંદર માં જગદંબા, માં ચામુંડમાની કૃપાથી ચોટીલા ગામ પાવનધરા આ પવિત્ર ભૂમિ પર સુંદર શ્રીમદ ભાગવતજીની કથા બીજી વાર અહીંયા એમનું આયોજન થયું. માટે બધા શ્રોતાઓને, આયોજકોને ખૂબ ખૂબ આભાર. તેથી શ્રીમદ ભાગવતજીની કથા ફરીથી બીજી વાર આ પાવનધરા પર પધારી. તો આપ બધા કેટલા ભાગ્યશાળી છો. શ્રીમદ ભાગવતજીમાં ચોખે શબ્દોમાં લખેલું છે કે દેવતા જ્યારે કથાનું સ્નાન કરવા માટે આવ્યા તો આદરણીય શ્રી સુખદેવજી મહારાજે ચોખે શબ્દોમાં ના પાડી કે નહીં નહીં, અરે દેવતાઓ, આ કથા તો ભાગ્યશાળી હોય એને મળે. બીજી વાત, આગળ કથામાં વર્ણન આવશે. કપિલ ભગવાનની કથામાં જન્મ જન્માંતરે ભવે તો પ્રણમ તદા ભાગવતમ લભે. જ્યારે પ્રાણીના જન્મો જન્મોના પુણ્ય પ્રગટ થાય, જન્મો જન્મોના પાપ ભસ્મ થઈ જાય, ત્યારે જીવને પહેલી વાર માન ભગવાન ભાગવતજીની કથા સાંભળવાનો લાભ પ્રાપ્ત થાય. તો આ જગ્યાના જેટલા ભાઈઓ બહેનો છે, જેટલા શ્રોતાઓ છે, આયોજકો છે, કેટલા ભાગ્યશાળી છો. એક વાર નહીં, બીજી વાર ભગવાનની કથા સાંભળવાનો લાભ મળ્યો. તો ભાગ્યમ ફલમ સર્વત્યમ, જેના ઉપર ઈશ્વરની કૃપા હો
એના પિતૃદેવની કૃપાઓ, માતા કુળદેવીની કૃપા હોય તો જીવને વારંવાર સુંદર શ્રીમદ ભાગવતની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય. દરેકના ભાગ્યમાં ભગવાનની કથા હોતી નથી, સાંભળવાનો લાભ નથી મળતો. બીજું, ભાગવતજીમાં ચોક્કસ શબ્દોમાં પણ લખેલું છે, તુલસી પિછલે પાપ સો હરિ ચર્ચા ના સુહાય, કે કાઉ સોંદળ મરે શાસ્ત્રોમાં પણ લખેલું છે કે જેના ભાગ્ય પ્રબળ હોય, જેના ભાગ્યમાં હોય તે પ્રાણી મંડપમાં આવી શકે. જેના ભાગ્યમાં ના હોય તો મંડપ તો ઠીક, જ્યાંથી કદાચ કાનમાં અવાજ આવી જાય તો ત્યાંથી પાછા વળ્યા જાય. કદાચ કોઈ પ્રાણી કોઈ એમ કે ગાલો ઓલા બેને અમને આમંત્રણ આપ્યું છે, ડોક્ટર સાહેબે બોલાવ્યા છે, ઓલા ભાઈ અમને બોલાવ્યા, તો કથામાં જવું જોઈએ. વ્યવહાર પૂરું તો કરવા જવાય. આવી તો ગયા, વ્યવહાર પૂરું કરવા માટે આવ્યા, એમને હાલ લાગે એટલે, પણ કથામાં રસ નથી. ઘડીક વાર બેઠા, કથાનો પ્રસંગ ક્યાં છે તે કઈ ખબર નથી, વાતું કરવામાં લાગી ગયા, કેમ છો કેમ નથી, ધંધો કેવો હાલે છે, સારું છે, બસ એકબીજાનું મોઢું જોરાયો દેખાયું વસ્તુ બાકી મળી. તો જેના કિસ્મતમાં ના હોય, જેના ભાગ્ય ઉદય ના હોય, ભાગ્ય પ્રબળ ના હોય, તથા જેના ઉપર એની કુળદેવીની કૃપા, ભગવાન શ્રી ગોવિંદની કૃપા, માં ચામુંડની જેના ઉપર કૃપા ના હોય, તે પ્રાણી સારી રીતે ભગવાનની કથાનું રસપાન કરી શકતા નથી. જેને કોઈ જીવનની અંદર એનો ક્યારેય મોક્ષ ના મળે, એની કોઈ મનોકામના પણ પૂરી ના થાય. કે કાવું શું લડ કરે, કે ઉઠ ઘરકો જાય. ભગવાનની કથા તો ભાગ્યશાળીઓને મળે. જેના ભાગ્યમાં કથા ના હો, તથા જે પ્રાણી ગયા ભોમાં ઘોર પાપ કરીને આવ્યા હોય, તે પ્રાણીએ આ ભોમાં કોઈ રીતે ભગવાનની કથામાં રસ આવતો નથી. કે કાવું શું લડ મરે, કે ઉઠ ઘરકો જાય. તો રાજા પરીક્ષિતની સભામાં દેવતાઓ અમૃત લઈને આવ્યા, છતાં એમના માટે સુખદેવજી મહારાજે કથાનો રસપાન ના કરાવ્યો. જે ભગવાન ભાગવતજીની કથા દેવતાઓને દુર્લભ, દેવતાઓ તે કથાનો રસપાન ના કરી શક્યા, અને એ કથા આપણને વારંવાર સાંભળવા મળતી હોય, તો આપણા કરતા મોટા ભાગ્યશાળી કોઈ ખરું? આપણે કેટલા ભાગ્યશાળી છે. એટલે શાસ્ત્રો આપણને સંકેત કરે, ગ્રંથો આપણને જણાવે, સંતો આપણને આશીર્વાદ આપે, અને વારંવાર આપણને એક જ શિખામણ મળે કે હે પ્રાણીઓ, કદાચ તમારા જીવનમાં ગમે એટલું કામ હોય तो जिंदगी में फुर्सत नहीं, फुर्सत ना होगी काम से, कुछ समय ऐसा निकालो, प्रेम कर लो भगवान से. જીવનની અંદર કામ તો ક્યારે ખૂટે જ નથી. છેલ્લે એક દિવસ ઈ આવી જશે ત્યારે રામ બોલો ભાઈ રામ, રામ નામ સત્ય, મૃત્યુ અંતમાં પરમ સત્ય કહેવાય. એટલે જ્યારે જ્યારે જીવનની અંદર આપણને ટાઈમ મળે કે ન મળે, છતાંય આપણને ભગવાનની કથાનું રસપાન કરવા માટે જીવનમાં કામમાંથી ટાઈમ કાઢીને ભગવાનની કથામાં આપણને ટાઈમ દેવો જોઈએ, તાકી ભગવાનની નજર આપણા પસંદ આદિ. પણ બીજા પલડામાં માત્ર શ્રીમદ ભાગવતજીની પોથીની પ્રતિષ્ઠા કરી પધરાવી, અને જ્યારે એમને તોયલા તો પોતાના પ્રભાવને કારણે સાક્ષાત શ્રીમદ ભાગવતજી જે પલડામાં રાખેલી હતી તે પલડા જમીનમાંથી અધર થયા નહીં. એટલે ત્યારે શ્રીમદ ભાગવતજીનો પ્રભાવ જાણીને જગત પિતા બ્રહ્માજી આશ્રમમાંથી મુક્ત થઈને કહ્યું છે, અરે ઋષિઓ, આ ભાગવત કોઈ વાંચવાની પોથી નથી, આ કોઈ લેક્ચર દેવાની ચોપડી નથી, આ તો સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિનો સ્વરૂપ કહેવાય. એટલે તેનેમ મામય મૂર્તિ પ્રક્ષા વર્તતે, જ્ઞાન વૈરાગ તથા એમની માતા સાક્ષાત ભક્તિને આનંદિત કરવા માટે, ભક્તિનું કલ્યાણ કરવા માટે પૃથ્વી પર પધાર્યા.
અને હરિશરણ કરતા 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 વિશાળ ક્ષેત્રમાં પધાર્યા તો આજ પહેલી વાર જ્યારે સંતાદિક ઋષિઓ સામે આવ્યા તો સંતાદિકીઓ એમને જોઈને આશ્રમમાં પડી ગયા કે અરે નારદજી આપ તો આનંદ મૂર્તિ ભગવાન શ્રી કૃષ્ણ ઉપાસક છો, આપના મોઢા પર આવી ઉદાસી એનું કારણ શીખ જાઓ છો, ક્યાંથી આવ્યા? તો નારદજી મહારાજ હાથ જોડીને પ્રાર્થના કરી કહે છે કે ભગવાન હું તમને પણ ગોતવા આવ્યો છું, તમને ગોતતા ફરું છું હમણાં? હા, કારણ? તો દેવર્ષિ નારદજી કહે છે હે મહારાજ આ ભૂમિને હું સારામાં સારો લોક ઉત્તમ લોક જાણીને હું ભૂમિ પર પધાર્યો. મને આમ થાતું કે પૃથ્વી પર હું જાઉં તો મને આનંદની અનુભૂતિ થશે, મને મજા આવશે. પણ હે મહારાજ આ પૃથ્વી પર તો આવીને હું બહુ દુઃખી થઈ ગયો, કારણ કે જે ક્ષેત્રમાં હું જ્યાં જ્યાં ગયો ત્યાં મને નકરો કલિયુગ દેખાણો, જ્યાં જોયું ત્યાં કલે, જ્યાં જોયું ત્યાં કલે. અરે મહારાજ આ પૃથ્વીના દુઃખને કારણે આ ભક્તિ માતા બહુ દુઃખી થાય છે. પૃથ્વી માતાનો દુઃખ માતા ભક્તિથી સહન થતો નથી, કારણ કે જ્યાં જોયું ત્યાં કલે, જ્યાં જોયું ત્યાં કલે. બધા તીર્થોમાં હું ફરવા ગયો તો શેત્રંદ, રામેશ્વર, શ્રીખંડ આદિ, હરિદ્વાર, કુરુક્ષેત્ર તથા આદિ તીર્થોમાં હું કાશી ગયો, ગંગા ગયો, ગોદાવરી આદિઓમાં ગયો, પણ મહારાજ મને મારા હૃદયને સંતોષ દેનારી શાંતિ ક્યાંય મળી નથી. અરે મહારાજ જ્યાં જોયું ત્યાં કલે, જ્યાં જોયું ત્યાં કલે. મંદિરના પૂજારીઓ પણ વ્યભિચારી થઈ ગયા, બ્રાહ્મણો રૂપિયા લઈને, પૈસા લઈને વેદોની શિક્ષા ભણાવવા માંડ્યા છે. પરમ બ્રહ્મ પરમાત્માની કોઈ ઉપાસના કરતો નથી, કોઈ પણ જીવને ભક્તિ તો છે જ નહીં. સ્વાર્થ જ્યાં જોયું ત્યાં સ્વાર્થ, જ્યાં જોયું ત્યાં સ્વાર્થ. અરે મહારાજ સંત બને મહાત્મા બધા પાખંડીઓ થઈ ગયા છે. ઘરે ઘરે સ્ત્રીઓનો રાજ આવી ગયો છે. અરે મહારાજ હું તમને શું કહું, બધા બ્રાહ્મણો પોતાની સ્ત્રીઓ સાથે પશુઓની જેમ રમણ કરીને પોતાનો જીવન નિર્વાહ કરી રહ્યા છે. પણ મહારાજ જ્યારે હું ફરતો 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 વ્રજ વૃંદાવનમાં આવ્યો તો મને એક તરણી, એક સ્ત્રી, એક બેન દેખાણી. અને જ્યારે એની નજર મારા પર પડી તો જોર જોરથી રાડું પાડવા માંડી. અરે મહારાજ, અરે મહારાજ, ક્ષણ પર ઉભા રહેજો, ક્ષણ પર ઉભા રહેજો. આદરણીય શ્રી શુજી મહારાજ કહે છે કે હે ઋષિઓ, જ્યારે નારદજી મહારાજ બધા દિશામાંથી ફરતા ફરતા વ્રજ વૃંદાવનમાં પધાર્યા તો એક યુવતીના દર્શન થયા. અને તે યુવતીની નજર નારદજી પર પડી તો હાથ જોડીને જોરથી રાડું પાડી શોર મચાવી કહે છે અરે મહારાજ, ક્ષણવાર ઉભા રહેજો, મારા દુઃખને દૂર કરતા જાજો. નારદજી મહારાજ એમના પાસે પહોંચ્યા, કહ્યું દેવી આપનો પરિચય. તો એમને કહ્યું કે હે મહારાજ મારું નામ છે ભક્તિ. આ મારી બાજુમાં જે બે પુરુષ પડ્યા છે હાવ અચેત અવસ્થામાં બેભાન થઈ ગયેલા, એમનું નામ છે જ્ઞાન અને વૈરાગ. અને નારદજી કહે છે હે બેન, આપ ચારે કોર અનેક સ્ત્રીઓ તમારી સેવામાં છે, આવરી કોણ? બોલે આ ગંગા આદિ નદીઓ કહેવાય, બધી મારી સેવા કરવાઈશ. પણ અરે મહારાજ આપે મારી કથા સાંભળી હશે. ઉત્પન્નો દ્રવણ દેશાયો રધમ તે કર્ણાટક કુચમ કુચમ મહારાષ્ટ્ર હે ગુરુ જલે ઘૃતામ કથાયા. માતા ભક્તિ નારદજીને કહે છે ભગવાન મારો જન્મ થયો તો દ્રવણ દેશમાં હું જન્મી, કર્ણાટકમાં હું મોટી થઈ, અને મહારાષ્ટ્રમાં હું કોક જગ્યા પર વળી સન્માનિત થઈ. પણ ભગવાન જ્યારે હું ગુજરાતમાં આવી તો ગુજરાતમાં કળિયુગનો પ્રભાવ આટલો વધી ગયેલો છે કે અહીંયા કરે તો હું હાવ ગઈડી થઈ ગઈ. એટલે ભાગવતજીમાં પણ લખેલો છે, માતા ભક્તિ કહે છે કે ગુજરાતમાં ભક્તિ તો બહુ છે પણ ગઈડી ભક્તિ થઈ ગઈ. કોઈ જગ્યા પર કથા થતી હોય અને કદાચ કોઈ નાની ઉંમરની કોઈ બેન હોય કે ભાઈ હોય, એને કોક જઈને કહે કે હાલો કથામાં, તો મોડું ચડાવી દે છે એટલે અમે કોઈ કથામાં જવા લાયક છે? અરે કથામાં તો અમારા સાસુ છે. તો શું સાસુને કલ્યાણ કરાવવું છે તમારે મત કરો? તો શાસ્ત્રમાં પણ લખેલું છે કે
ગુર્જરે ગ્રતામ ગતાયા જ્યારે ગુજરાતમાં આવી તો હું હાવ ડોહી થઈ ગઈ. પણ અરે મારા ત્યાંથી વળી ફરતી ફરતી પાછી રજ વૃંદાવનમાં પધારે તો ભગવાન વૃંદાવનમાં આવીને હું તો તરત જ જવાન થઈ ગઈ, પણ મારા દીકરા જ્ઞાન અને વૈરાગ પાસા મહારાજથી જ એકદમ વૃદ્ધ થઈ ગયા. માટે મહારાજ હવે એક જ કૃપા કરો, આ જગતની અંદર કોઈ પણ માતા તરણેય હોય, એમાં દીકરા ગયડા હોય તો એ માને એના કરતા વિશેષ દુઃખ ઓર કેને કહેવાય? કોઈ પણ માને આના કરતા મોટો દુઃખ કેને કહેવાય? જે માના દીકરા ગયડા અને માં જવાન. માટે હે મહારાજ આપ આવી કૃપા કરો તેથી મારા જ્ઞાન વૈરાગ રૂપી દીકરાને સાક્ષાત મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. દેવર્ષિ નારદજીએ અનેક જાતના અનેક સાધનોને કારણે જ્ઞાન વૈરાગને ઉઠાવ્યા. ચારો વેદ વાંચ્યા, ગીતા પાઠી મોહર મોર, પણ છતાં એમની ચેતના દૂર થતી નથી. બહુ જ્યારે વેદ શાસ્ત્રમાં વાંચન કર્યું તો જરાક એમની ચેતના દૂર થઈ, પછી હતા એવા ને એવા થઈ ગયા. અને તે સમય આકાશવાણી થઈ ગઈ, અરે નારદ, તમારે ભક્તિ જ્ઞાન વૈરાગ્યને મોક્ષ ની પ્રાપ્તિ કરાવી હોય તો કાંક સારું કાર્ય કરો. એટલે હાજ નારદજી મહારાજ શંકાદિક ઋષિઓના વિશાળ ક્ષેત્રમાં કહે છે કે હે ભગવાન, હવે એ જ જાણવા માટે આપની પાસે આવ્યો છું કે જે સારા કાર્ય કરવાથી જીવને સાક્ષાત મોક્ષ મળી જતું હોય તે સારું કાર્ય કેને કહેવાય? હવે તે સારું કાર્ય જાણવા હાટુ થઈને આપની પાસે આવ્યો છું. તો સુંદર બેન સાંભળીને શંકાદિક ઋષિઓ કહે છે હે નારદ, અહો ભાગ્યમ ફલમ સર્વત્યમ. અને ત્યારે શંકાદિક ઋષિઓ મુસ્કરાવીને કહે છે કે હે નારદ, જે આકાશ વાણીએ તને સારું કાર્ય કરવા માટેનું કીધું છે તે સારું કાર્ય તો છે સુંદર શ્રીમદ ભાગવત કથા. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો વદઈ શ્રીમદ ભાગવતો લાભો. અરે નારદ, જે સારું કાર્ય કરવા માટે કીધું છે वो તો છે સુંદર શ્રીમદ ભાગવત કથા. શ્રીમદ ભાગવતા લાભો સતો મીતસ્વ. તો ભાગવતજીની કથા કરાવો. નારદજી કહેશે મહારાજ સાહેબ કે મસ્કરી મત કરતા ને. અરે ચારો વેદ વાંચી લીધા, છ શાસ્ત્ર વંચાઈ ગયા, ઉપનિષદ ગીતા પાઠ મોહર મોહર, ગીતાનો રસપાન કરાયો, એનાથી એમને ચેતના દૂર નથી થઈ તો ખાલી ભાગવતજીની કથાથી શું થાય? તો શંકાદિક ઋષિઓ કહે છે કે હે નારદજી, અમે ભાગવતજીનું કઈ કોઈ શાસ્ત્રનું અપમાન કરતા નથી, પણ હવે અમે તમને આટલું કહી છે કે વેદો બની સદા સારા જાતા ભાગવતી કથા. શ્રીમદ ભાગવતજી જે છે તે પ્રત્યેક શાસ્ત્રનો સાર છે. એટલે જગતની અંદર ચાર વેદ, છ શાસ્ત્ર, ઉપનિષદ જેટલા વેદો છે તે પ્રત્યેક વેદનો સાર છે શ્રીમદ ભાગવત કથા. એટલે એકવાર જે કોઈ પણ જીવ કદાચ ભૂલે ચૂકે શ્રીમદ ભાગવતજીની કથા સાંભળે તે પ્રાણીને પોતાના જીવનમાં કોઈ બીજો ગ્રંથ સાંભળવાની જરૂરત રહેતી નથી. આમાં કોઈ સંશય. તો નારદજી કહે છે બોલ મહારાજની તો વાત સાચી, પણ હવે કેવી રીતે સળવળ થાય? આ કથા સાંભળવી ક્યાં જોઈએ? હવે ક્યાં મંડપ લગાડવું? કેવી સગવડતા? મારાથી કંઈ થાય નહીં. તમે મહાત્મા અમે મહાત્મા, અરે તમે ફક્કર ને અમે ફક્કર. આ તો કોઈ રૂપિયા વાળો હોય એ કરાવી શકે. એક વાર કોઈ પણ જગ્યા પર આપણે જઈને આમ કહી કે હાલો ભાઈઓ બહેનો તમે એક કામ કરાવો, ભાગવતજીની કથા કરાવો, તો પેલા તો માણસો દાંત કાઢે. અરે મહારાજ, આ કોઈ એવી વાત છે? અરે ભાગવતજીની કથા કરાવવા માટે તો દુનિયાનો રૂપિયા જોઈએ, પેલા સગવડ કરવી જોઈએ. વાત સાચી છે ભાઈ, અર્થવેદની સગવડતા તો હોવી જોઈએ, પણ એના પહેલા તો જીવનો હૃદય મોટો, મન મોટો હોવો જોઈએ. અને સાહસ
આના પહેલા જ્યારે અમે આ મણિરત્ન હોસ્પિટલમાં શ્રીમદ ભાગવતની કથાનો રસપાન કરાવવા માટે આવ્યા તે પહેલા ડોક્ટર સાહેબ બેન શ્રી રમાબેનના જે બેન છે મોટા બેન આવ્યા છે ગૌરીબેન એમના આ કથા વાંચતા અને કથાની પૂર્ણાવતી થયા અને તે જ દિવસે અમે એક રૂમમાં બધા બેઠા ભગવાનની ચર્ચા કરી રહ્યા હતા અને સત્સંગ ચાલુ હતો ત્યારે ગૌરીબેને કીધું કે હાલ રમા તું કથા કરા ને એટલે આમ થોડી થાય કે નહીં હું તને કહું અને ઠાકોરજીની એવી કૃપા એના પિતૃદેવની કૃપા એની કુળદેવીની કૃપા થઈ ગઈ એક જ કલાકમાં હૃદય એવો પવિત્ર થઈ ગયો કે તરત એને કથા કરવા માટે અહીંયા અમને બોલાવી લીધું હતું પ્રેમથી બોલો રાધે રાધે જોરથી બોલતા જાજો આ કથાની અંદર કોઈને કાંઈ પણ યાદ રહીએ કે ના રહીએ કદાચ અમે ક્યાંય કોઈ માતા બેનને ક્યાંય કદાચ ઓચિંતાના ભેગા થઈ જાય તો કથાનો યાદ ન આવે દરેક એક જ યાદ આવ્યો આ મહારાજે શું બોલતા હતા રાધે રાધે એટલે બીજું કાંઈ યાદ રહીએ કે ન રહીએ પણ આ તો યાદ રહીએ ને એટલે હવે 7 દિવસ લગી તમારે એક ધ્યાન રાખવું કે જ્યારે અમે બોલાવીએ ત્યારે તમારે જોરથી બોલવાનું પ્રેમથી શું બોલવાનું રાધે રાધે એક ઓર વાત તો કે પ્રશ્ન કરી દીધો તો મહારાજ આપણે રાધે રાધે બોલીએ તો એનાથી ફાયદો શું થાય તો રાધે રાધે બોલવાથી ફાયદા બતાવ્યો છે કે જે જીવ પ્રેમથી હૃદયથી શ્રદ્ધાથી રાધે રાધે બોલે એના જન્મો જન્મોના પાપ હૃદયમાંથી નીકળીને વયા જાય છે હૃદયમાંથી પાપ નીકળી વયા જાય તો વળી કોકે પૂછ્યું બોલે મહારાજ હૃદયમાંથી જે પાપ રાધે રાધે બોલવાથી નીકળી જાય તો એ નીકળીને વળી જાય ક્યાં તો બતાવ્યું છે કે જે નથી બોલતા ને એના માથા પર જઈને બેસી જાય છે પ્રેમથી બોલો હવે તમારે માથે પાપને બેસાડવું હોય તો ના બોલતા અને બેસાડવું હોય હૃદયમાંથી કાઢી નાખવું હોય તો પ્રેમની જોરદારીથી બોલવાનું જ્યારે જ્યારે બોલાવે ત્યારે કૃષ્ણ કનૈયા લાલ કી જય હો આદરણીય શ્રી સુરજી મહારાજ કહે છે કે હે ઋષિઓ શંકાદિક ઋષિઓને ભગવાન ભાગવતજીની કથા સાંભળવા માટે આગ્રહ કર્યો અને તે સમય નારદજી મહારાજ કહે છે કે હે ભગવાન હવે આ કથા કરાવી ક્યાં જોઈએ કેવી રીતે સગવડ કરવું અમારી પાસે તો કઈ છે નહીં તો શંકાદિક કહે છે સાંભળો ગંગાજીને ખાતે હરિદ્વાર ક્ષેત્રમાં એક આનંદ નામનો વન છે એક ઘાટ છે આનંદ નામક તટ એના પાસે જાઓ અરે એ ઘાટ પર એક સરસ મજાનો વડલાનો ઝાડ और ऋषियों એ વડલાના ઝાડ એવી સરસ મજાની શીતળ છાયા છે દૂર દૂર સુધી એટલે અહીંયા કને મંડપ લગાડવાની જરૂર નથી અરે આવનાર શ્રોતાઓ છાયામાં બેસી જાય અને વડલાના ઝાડ હેઠે સરસ મજાનો ઓટલો છે એની બની જશે બેસ ગાદી અને અહીંયા કને જે રેતી છે બહુ શીતળ શીતળ એટલે અહીંયા પાથેડાની કઈ જરૂર પણ નથી જાઓ સુંદર ભાગવતની કથાનું આયોજન કરો હવે તો દેવઋષિ નારદજીએ 10 દિશામાં કેવરાયો છે અને હરિદ્વાર ક્ષેત્રમાં બધા ઋષિઓ મુનિઓ મહાત્માઓ નાગેન્દ્ર વિદ્યાધર બધા પધાર્યા શ્રીમદ ભાગવતજીમાં લખેલું છે કે બધા ચારો વેદ શાસ્ત્ર ઉપનિષદ બધા મૂર્તિમાન સંત બનીને ભગવાન ભાગવતજીની કથાનું રસપાન કરવા માટે પધાર્યા છે શાસ્ત્રમાં લખેલું છે ભગવાનની કથા સાંભળવા માટે તો વેદો પણ પધારે છે આપણે તો ઠીક વેદો હોત આવે એક ઓર વાત સવારના પોરમાં આપણે કેવી રીતે ધામે ધૂમથી સુંદર ભગવાન ભાગવતજીની પોથીનો હામૈયા લીધો હામૈયા પહેરો પોથી યાત્રા કાઢી અને જે સવારે ભાઈઓ બહેનો અહીંયા સુંદર ભગવાનની પૂજામાં બિરાજમાન થયા સૌથી પહેલા તો એનો આભાર કે એને પૂજામાં બેસીને 33 કરોડ દેવતાઓને બોલાવ્યા અને આ મંડપની અંદર આપણે વિચાર ન કરતા કે અમે જ કથામાં રસપાન કરી રહ્યા છે જ્યારે પોથીની પ્રતિષ્ઠા થઈ અને જ્યારે અમારા ભાઈઓ બહેનો ભગવાનની પૂજામાં બેઠા અને સંકલ્પ જ્યારે કર્યો પુષ્પાંજલિ કરી પુષ્પ મંત્ર કર્યા
જ્યારે મંત્રોને આમંત્રિત કર્યા, અભમંત્રિત કરીને જ્યારે ભગવાનની જેને પૂજા કરી, તો એ જ સમયથી આ મંડપની અંદર સાક્ષાત 3300 કરોડ દેવતાઓ સાથે ભગવાન શ્રી દ્વારકાધીશ પધાર્યા અને તે સાક્ષાત ભગવાન બિરાજમાન છે. એટલે જ્યાં કઈ કથા ચાલુ હોય, કથા નો રસપાન કરાવી કોઈ પણ જીવ કરાવતા હોય, ત્યાં કરે તો સાક્ષાત 3300 કરોડ દેવતાઓ આવીને ભગવાનની કથાના રસપાન કરતા હોય. તો શંકરાદિકોએ સુંદર ભગવાન ભાગવતજીની કથા શરૂ કરી. 3 આસનિયા પાયથરા ભક્તિ જ્ઞાન વૈરાગ માટે અને સુંદર વિધિ અનુસાર ભગવાનની કથા શરૂ થઈ. પણ તે સમય દેવરાજ ઋષિ નારદજીએ સંત શંકરાદિકો સામે હાથ જોડીને વિનંતી કરીને કહ્યું છે કે હે મહારાજ, મારા હૃદયમાં તમારી પાસેથી કાંક જાણવાનું મન થયું છે, કહેતા હો તો હું તમને કાંક પ્રશ્ન કરું. તો આ કથા આપણને જણાવે છે કે 7 દિવસની અંદર જે પ્રશ્નો આવે, જે પ્રસંગ આવે, કથાની અંદર તમારા હૃદયમાં કોઈ એવો ભાવ હોય, કોઈ શબ્દ કદાચ એવા આવી જાય કે સમજાણું ના હોય, અથવા હૃદયમાં ઉતરતી કોઈ વાત ના હોય, તો પ્રત્યેક શ્રોતાઓને કોઈ પણ કથાનો પ્રશ્ન કરીને પૂછવાની ઈચ્છા હોય તો પૂછી શકાય. તો આ કથા તમને કહે છે કે ભાઈ તમારા હૃદયમાં કોઈ એવો વિચાર આવે કે તમારે કોઈ પ્રશ્ન અથવા કોઈ શબ્દ એવો આવે કે તમે ના સમજ્યા હો, સમજણ ઓછી પડે. એમાં અમારી વાત તો એવી છે કે મેં તો બાપા રહ્યા વ્રજવાસી, એક તો અમારી ભાષા ગુજરાતી નથી, ચોખ્ખી ગુજરાતી તો અલગ જ હોય. તમારા અહીંયાના મહારાજો રામમાં તો શુદ્ધ ગુજરાતીમાં બોલે એટલે તમને કઈ વાંધો ન આવે, પણ અમારી ચોખ્ખી ગુજરાતી નથી ને, એટલે અમારી ભાષા વ્રજભાષા. એટલે વ્રજભાષા એક આખી દુનિયાથી અલગ ભાષા. કોશિશ કરીશ તમને કોઈ પણ શબ્દ એવો ના આવે જો તમે ના સમજો, તમને બધી રીતે સમજાવવાની કોશિશ કરીશ. કદાચ કોઈ શબ્દ એવા આવી જાય કે તમે ના સમજી શંકા હો તો પૂછી શકાય. પહેલાથી પરંપરા હાલી આવી છે. તો નારદજી મહારાજ શંકાદિકોને કહે છે કે હે મહારાજ, આ જગતની અંદર કોઈ પણ પ્રાણી કદાચ એને ભગવાનની ઉપાસના તથા ભગવાનના ચરણોની વંદના તથા ભગવાનના ચરણોની ઉપાસના કરીને પ્રાપ્તિ કરવી હોય તો એના માટે શું કરવું જોઈએ? તપસ્યા કરવાથી ભગવાનની પ્રાપ્તિ થાય? ઉપવાસ કરવાથી ભગવાનના ચરણોની પ્રાપ્તિ થઈ શકે? ભગવાન ની પ્રાપ્તિ કરવા માટે જીવને શું ઉપાય કરવો જોઈએ? તો શ્રી સુરજી મહારાજે એના માટે બહુ સુંદર એક વર્ણન કરીને એક સુંદર જણાવ્યું છે કે હે ઋષિઓ, જે માન બાપા પ્રપ્રષ્ટ સર્વા સદા દુરાચાર વ્રતા વિમર્દા ક્રોધાગ્ન દગ્ધા કુટલાશ્ચ કામના સત્તા યજ્ઞેન કલો ધનંતતે. સંત નારદજી સામે શંકાદિકો કહે છે કે હે નારદ, જે તમારા હૃદયમાં કાંઈ પણ શંકા છે તો એને દૂર કરવા માટે અમે તમને એક પ્રાચીન કથાનું વર્ણન કરીએ છીએ. પૂર્વ કાળમાં એક તુંગભદ્રા નદીને કાંઠે એક નગર વસેલો હતો. એનું નામ હતું ઉત્તમ. ઉત્તમ નગરમાં એક બ્રાહ્મણ રહેતા હતા. તેનું નામ હતું આત્મદેવ. આત્મદેવનો અભિપ્રાય છે કે જે પ્રાણી પોતાની આત્માનું ચિંતન કરે એના માટે પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણની પ્રાપ્તિ બહુ જલ્દી થઈ જાય છે. એટલે ચિંતા નહીં, ચિંતન કરવું જોઈએ જીવને. કાંઈ પણ થઈ જાય તો દરેકને એમ થઈ જાય કે હે ભગવાન હવે શું થાય? અરે ભગવાનનું ભજન કરો, ભગવાન પર વિશ્વાસી ફલદાયકમ. ઈશ્વર પર તમને સંપૂર્ણ ભરોસો હોય તો તમારું કોઈ કાર્ય ઈશ્વર અટકવા દેશે નહીં, એમાં કોઈ સંશય નથી. વિશ્વાસી ફલદાયકમ, વિશ્વાસ ભગવાનમાં વિશ્વાસ એવો દૃઢ વિશ્વાસ હોવો જોઈએ. અને જે પ્રાણીને પરમાત્મા પર દૃઢ વિશ્વાસ હોય તો એની નૈયા ક્યારેય અટકતી નથી, એનો કોઈ કાર્ય અટકતો નથી, એની લાજ ક્યારેય ભગવાન શ્રી કૃષ્ણ જવા દેતા નથી. પણ
વિશ્વાસી ફલદાયકમ. અરે નારદ, જે તમારા હૃદયમાં વિશ્વાસ હો તો આ કથા ધ્યાનથી સાંભળજો. ઉત્તમ નગરમાં આત્મદેવ નામક બ્રાહ્મણ રહેતા અને તે બ્રાહ્મણની પત્નીનું નામ હતું ધુંધલી. ધુંધલીનો અભિપ્રાય છે કે જેને માત્ર ને માત્ર પોતાનો સ્વાર્થ દેખાય, ખાય પીને જલસા કરે, સુંદર શણગાર કરીને રહીએ અને પાડોશમાં આગ લાગી હોય તો ભલે લાગી, આપણને કોઈ મતલબ નથી. જે કાંઈ થાય તે સારું આપણું થાય, બીજાનું નહીં. જે પોતાનો હંમેશા સારા વિચાર કરતા રહે એનું નામ છે ધુંધલી. અથવા એની બુદ્ધિ હાવ કુટિલ થઈ ગયેલી હોય તો આવી આત્મદેવ નામક બ્રાહ્મણની પત્ની ધુંધલી, એમના ઘરથી કોઈ સંતાન નહોતી. હવે દિવસો નીકળતા ગયા. અનેક આત્મદેવ નામક બ્રાહ્મણે કાર્ય કરાવડાવ્યા, યજ્ઞ કરાવ્યા, હવન કરાવ્યા, કથા કરાવી, બ્રાહ્મણોને જમાડ્યા, સાધુઓને જમાડ્યા, છતાંય એની મનોકામના પૂરી ના થઈ. એક વાર આત્મદેવ પોતાના શરીરને નષ્ટ કરવા માટે, પોતાનું દેહાંત કરવા માટે એકાંત વનમાં ગયા. પણ જ્યારે પરમ બ્રહ્મ પરમાત્માની કોઈ જીવ પર કૃપા થાય તો એના સામે ઓચિંતાના સંતોના દર્શન થાય. તમારા જીવનની અંદર કદાચ ઓચિંતાના ક્યારે કોઈ સંતના દર્શન થાય તો માની લેજો કે હવે પરમ બ્રહ્મની કૃપા, ભગવાન શ્રી હરિની કૃપા આપણી ઉપર થઈ ગઈ. એટલે સામેથી સાક્ષાત સંતોના દર્શન થાય છે. ભગવાનની કૃપા હોય તો સંતોના દર્શન થાય. દસ સ્પર્શ મુખ મંજન પાના, કટે પાપ કહે વેદ પુરાણ. સંતના દર્શન થયા. બ્રાહ્મણના મુખારબિંદ પર ઉદાસી. ત્યારે સંતજીએ પ્રશ્ન કર્યો, અરે બ્રાહ્મણ, ક્યાં જાઓ છો ને તમારા મોઢા ઉપર ઉદાસી, તમારા શરીરમાં પરસેવે, એનું કારણ શું છે? આત્મદેવ નામક બ્રાહ્મણ કહે છે કે હે ભગવાન, આ જીવનથી મને નફરત થઈ ગઈ. કારણ કે કદાચ મારા આંગણે હું કોઈ ગાય લાવીને બાંધી દઉં છું, તે સર્વદા વાંજ થઈ જાય. અરે મારા ઘરમાં કોઈ જાતની ખામી નથી. સંપત્તિ દુનિયાની છે પણ મારા ઘરમાં એક સંતાન નથી. જેના ઘરમાં સંતાન ના હોય તે પ્રાણીનો જીવ મોઢું જોવામાં પણ રાજી રહેતા નથી. માટે મહારાજ, પ્રત્યેક પ્રાણી મને જોઈને મોઢું ફેરવી લે, એટલે આ સંતાનહીન શરીરને રાખી મારે કરવું શું? એના કરતા તો મરી જાવ હારું. સંતજીએ કહ્યું કે હે ભાઈ, આ તું ખોટું કરેશ. અરે એક તો બ્રાહ્મણ, અને બ્રાહ્મણ થઈને આવો વિચાર કરેશ. રામ 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 રામ, બ્રહ્મ સાદેશો બ્રાહ્મણ. અરે રિયા, તું બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણોને આવા વિચાર સારા નથી, આ શોભતા નથી. બોલે મહારાજ, તો કરીએ શું? મારા હાથના દીધેલા ભોગ મારા પિતૃદેવ સ્વીકાર નથી કરતા. પ્રાણી મને જોઈને રાજી નથી રહેતા, તો કરું શું? એના કરતા તો મરી જવું હારું. હે ભગવાન, કાં તો મને એક સંતાન થવાના વરદાન આપો, નકર હું અત્યારે ને અત્યારે તમારા સામે આત્મહત્યા, મારા પ્રાણ ત્યાગી દઈશ. કોઈ પણ ભગવાનના પ્રાણી, ભગવાનના ભક્તો એના સામે કોઈ આવીને રડે તો એની આત્મા એની દુખી થઈ જાય. એની આત્માને પ્રસન્ન કરવા માટે પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી હરિએ એની બધી મનોકામના પૂરી કરવી પડે. પ્રેમથી બોલો. એટલે સંતજી વિચાર આવ્યો કે ભાઈ, જો આ મારા સામે પ્રાણ ત્યાગશે તો મને દોષ લાગે. એટલે સંતજીએ પોતાની ઝોળીમાંથી સરસ મજાનો ફળ કાઢ્યો અને ફળ લઈને આત્મદેવ નામક બ્રાહ્મણને દીધું. જાઓ, તમારી પત્નીને દેજો, અને જે તમારી પત્ની આને ગ્રહણ કરીને આનંદથી રહેશે તો મારો આશીર્વાદ કે તમારા ઘરે તમારું નામ રોશન કરનારો સુંદર એક બાળકનો જન્મ થાય. આત્મદેવ નામના બ્રાહ્મણ રાજી થઈ ગયા. ધુંધલી પાસે આવ્યા, એક ફળ આપ્યો. પણ તે ફળને લઈને ધુંધલી વિચાર કરે છે કે રામ રામ રામ, અરે આ ફળ મારે નથી ખાવું. મેં તો મારા જીવનમાં ક્યારેય કોઈ જાતનો દુઃખ ભોગવ્યો નથી. કદાચ આ ફળને હું ખાઈશ તો મને બાળક થશે, તે પ્રસાદ પીડા તો મારાથી સહન થાય ન થાય. અનેક જાતના વિચારો. અરે જ્યારે મારા ગર્ભથી બાળક જન્મ લેશે
ઈ જન્મ લેવા સમયમાં જ્યારે માતાઓને જે પ્રસા પીડા થાય, અરે ઈ પીડા તો મારાથી સહન થાય જ નહીં. કદાચ ઈ પીડાના કારણે મારા પ્રાણ નીકળી ગયા તો, અને કદાચ એ સમયમાં અરે હું ખાટલામાં પડી રહીશ અને કદાચ ગામમાં આગ લાગી ગઈ તો, અરે બધી દુનિયા બચી જશે, હું ખાટલામાંથી ઉઠીને દોડી ના શકું, કદાચ એમાં દાજીને વસન થઈ ગઈ તો, અનેક જાતના વિચાર સાંભળો. આવા વિચાર સારા નથી, આ સોતા નથી. બોલે મહારાજ તો કરીએ શું? મારા હાથના દીધેલા ભોગ મારા પિતૃદેવ સ્વીકાર નથી કરતા. પ્રાણી મને જોઈને રાજી નથી લેતા, તો કરું શું? એના કરતા તો મરી જવું સારું. હે ભગવાન, કાં તો મને એક સંતાન થવાના વરદાન આપો, નહીંતર હું અત્યારે ને અત્યારે તમારા સામે આત્મહત્યા, મારા પ્રાણ ત્યાગી દઈશ. કોઈ પણ ભગવાનના પ્રાણી, ભગવાનના ભક્તો એના સામે કોઈ આવીને રડે તો એની આત્મા એની દુખી થઈ જાય. એની આત્માને પ્રસન્ન કરવા માટે પરમ બ્રહ્મ પરમાત્મા શ્રી હરિએ એની બધી મનોકામના પૂરી કરવી પડે. પ્રેમથી બોલો. એટલે સંતજી વિચાર આવ્યો કે ભાઈ જો આ મારા સામે પ્રાણ ત્યાગશે તો મને દોષ લાગે. એટલે સંતજીએ પોતાની ઝોળીમાંથી સરસ મજાનો ફળ કાઢ્યો અને ફળ લઈને આત્મદેવ નામક બ્રાહ્મણને દીધું, જાઓ તમારી પત્નીને દેજો, અને જે તમારી પત્ની આને ગ્રહણ કરીને આનંદથી રહેશે તો મારો આશીર્વાદ કે તમારા ઘરે તમારું નામ રોશન કરનારો સુંદર એક બાળકનો જન્મ થાય. આત્મદેવ નામના બ્રાહ્મણ રાજી થઈ ગયા, ધુંડલી પાસે આવ્યા, એક ફળ આપ્યો. પણ તે ફળને લઈને ધુંડલી વિચાર કરે છે કે રામ રામ રામ, અરે આ ફળ મારે નથી ખાવું. મેં તો મારા જીવનમાં ક્યારેય કોઈ જાતનો દુઃખ ભોગવ્યો નથી. કદાચ આ ફળને હું ખાઈશ તો મને બાળક થશે, તે પ્રસા પીડા તો મારાથી સહન થાય ન થાય. અને એક જાતના વિચારો, અરે જ્યારે મારા ગર્ભથી બાળક જન્મ લેશે, ઈ જન્મ લેવા સમયમાં જ્યારે માતાઓને જે પ્રસા પીડા થાય, અરે ઈ પીડા તો મારાથી સહન થાય જ નહીં. કદાચ ઈ પીડાના કારણે મારા પ્રાણ નીકળી ગયા તો, અને કદાચ એ સમયમાં અરે હું ખાટલામાં પડી રહીશ અને કદાચ ગામમાં આગ લાગી ગઈ તો, અરે બધી દુનિયા બચી જશે, હું ખાટલામાંથી ઉઠીને દોડી ના શકું, કદાચ એમાં દાજીને વસન થઈ ગઈ તો, અનેક જાતના વિચાર જન્મ થયો. તો તે બાળકને ધુંડલી માટે મોકલો અને આખા ગામમાં શોર થઈ ગયો કે ધુંડલીના ગર્ભથી બાળકનો જન્મ થયો. આત્મદેવ નામના બ્રાહ્મણ બહુ રાજી થયા. સુંદર બ્રાહ્મણોને બોલાવીને સુંદર વેદ પાઠ વંચાવ્યા, સ્વસ્તિ વાચન કરાવડાયો, શાંતિ પાઠ કરાયો, નામકરણ સંસ્કાર કરાવવાની વારી આવી. ત્યારે ધુંડલી કહે છે કે અરે બ્રાહ્મણો, મારો દીકરો છે એટલે આના ઉપર મારો અધિકાર વિશેષ વધારા, એટલે આનું નામ તમે ન રાખતા. અરે મારો દીકરો છે એટલે એનું નામ તો હું જ રાખીશ. મારું નામ છે ધુંડળી, એટલે મારા દીકરાનો હું જ પણ નામ રાખું છું ધુંડકાળી. તો બાળકનું નામ ધુંડકાળી રાખ્યું. હવે 3 મહિના થઈ ગયા. 3 મહિના પછી જે ગાયને ફળ ખવડાવ્યું, આજ એ ફળના પ્રભાવથી, સંતના આશીર્વાદથી જે સંતનો પ્રસાદ ખાધો, તે પ્રસાદના કારણે ગાયના ગર્ભથી વાછો અથવા વાછડીનો જન્મ થવો જોઈએ, પણ એમની જગ્યાએ સુંદર એક બાળકનો જન્મ થયો. બ્રાહ્મણોને બહુ રાજી, બ્રાહ્મણોને આનંદની અનુભૂતિ થઈ, આનંદ મળ્યો. સ્વસ્તિ વાચન કરાવડાયો, શાંતિ પાઠ કર્યો, જાતિક્રમ સંસ્કાર કર્યા. પણ જ્યારે નામકરણ સંસ્કાર કરવાનો વારો આવ્યો તો બ્રાહ્મણોએ જોયું, અરે જે બાળકનો જન્મ ગાયના ગર્ભથી થયો છે તેનો આખો શરીર શું છે? આત્મદેવજી મહારાજની આંખમાંથી બહુ આંસુની ધારા આવી. આંસુની ધારા આવી જાય પછી કહે છે કે હે બેટા, બહુ કરે, ઘરમાં રહું તો રહું કેવી રીતે? મારો ઘર સ્વર્ગ જેવો આ ધુંડકાળીએ નરક બનાવી નાખ્યો. ઘરમાં રહું તો રહું કેવી રીતે? ઘર રહેવા જેવો નથી. દીકરા વનમાં જાઓ તો જાઓ કેમ? મનમાં તો પ્રબલ વૈરાગ્ય નથી. દીકરા મારો માર્ગદર્શન કર બેટા.
હવે મારે શું કરવું જોઈએ? તો ગોકર્ણજી મહારાજે પોતાના પિતા આતમદેવજી માટે એવા સુંદર 8 ઉપદેશ કર્યા. તે ઉપદેશ કદાચ કોઈ પ્રાણી એકવાર હૃદયમાં ઉતારે તો તે પ્રાણીનો સહેજમાં બેડો પાર થાય અથવા એને સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને પ્રાપ્તિ થાય. ગોકર્ણજી મહારાજ કહે છે કે હે પિતા, જે આપ કહો છો કે ઘરમાં રહું તો રહું કેવી રીતે? ઘર રહેવા જેવું નથી. વનમાં જાઉં તો જાઉં કેમ? મનમાં આટલો પ્રબલ વૈરાગ નથી. તો હે પિતા, એના માટે હું તમને ઉપાય કહું. દેહી શ્રીમાન સરુધિરે અભપતિં તેજભૂમિ જાયા સુતા દિસ કદા મમતાં વિમુચ अस्यामि संजगदिदं क्षणभङ्गुरस्मि वैराग्यरसिको भवभक्तनिष्ठ. આદરણીય શ્રી સુજી મહારાજ કહે છે કે હે ઋષિ, ગોકર્ણજી મહારાજે કહ્યું કે હે પિતા, સૌથી પહેલા તો તમારો જે ભાવ દેહરૂપી અભિમાન છે એમનો આવ પરિત્યાગ કરો. દેહિસ્તિમાન સરુધિરે અભમતિં તેજત્વમ. શરીર પ્રત્યે જે તમારો મોહ છે એમનો પરિત્યાગ કરો. અને જ્યાં સુધી જીવના હૃદયમાં મોહ માયા અધિક હોય, મોહ માયાના કારણે પ્રાણીને બહુ પણ સંકટ ભોગવવા પડે. એટલે પહેલા તો તમારા હૃદયમાંથી જે દેહરૂપી અભિમતિ છે એનો આ પરિત્યાગ કરો. હે પિતા, આ જગતની અંદર કોઈ કોઈનો હોતો નથી, કોઈ કોઈની માં નથી, કોઈ કોઈનો બાપ નથી, કોઈ કોઈનો દીકરો નથી. આ જગતની અંદર જાગે પ્રિયના રામ દે, જેનો હૃદય પરબ્રહ્મ પરમાત્મામાં લગેલો ના હોય તે પ્રાણીના જીવનની અંદર ક્યારેય સુખ શાંતિ એવં એને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. માટે ભગવાન પહેલા તો આ હૃદયમાંથી મોહ માયાનો પરિત્યાગ કરો. અને આપ કહો છો કે વનમાં જાવું તો જાવું કેમ? મનમાં આટલો પ્રબલ વૈરાગ નથી. તો હે પિતા, વનમાં જવાથી, વનમાં તપસ્યા કરવાથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાતી હોય તો સિંહનો વન તો વનમાં, સિંહનો જન્મ વનમાં થાય. એટલે વનમાં જવાથી પરમાત્માની પ્રાપ્તિ ક્યારેય પણ થતી નથી. માટે હે મહારાજ, પેલા તો પોતાના મનને બનાવો અને મનને બન બનાવીને મનથી પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરો. મન હરે મનશ્યા કારણં બંધ મોક્ષયો વધમ તો વિષયાસક્તં મુક્તં નિર્વિષ્યપરં. આગળ ગોકર્ણજી મહારાજ કહે છે કે હે પિતા, પહેલા તો મનને બંધ બનાવો. વનમાં જવાથી કોઈ ફાયદા નથી. ઘરમાં રહીને પ્રાણી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ જરૂર કરી શકે છે. અનેક ઉપદેશોથી આતમદેવજી મહારાજને સમજાવ્યા. કારણ કે આ જગતની અંદર જે કોઈ પ્રાણી વિચાર કરે કે આ મારું ને આ મારું ને આ મારો, પરબ્રહ્મ પરમાત્મા એ પ્રાણીને ક્યારેય ક્ષમા કરતા નથી. એક ઓર વાત વિચાર કરવા જેવું છે કે પ્રાણી આમ કહેશે કે આ વસ્તુ મારી છે, આ શરીર મારું છે. તો શરીરમાં તો અનેક ધૂંધ કાઢે, ક્યાંકથી બહુ ચોરી કરીને લઈ આવ્યો. આજ એમની પત્નીઓ બહુ પ્રેમ કર્યો, મદિરા પાન કરાવડે, બહુ દારૂ પાઈ અને અધિક સ્નેહ કરીને નશામાં બહુ જ્યારે થઈ ગયા તો ખાટલામાં સૂઈ ગયા. તો એની પત્નીઓ ખાટલામાં રસ્સીથી બાંધી દીધું. ધોકા લઈને જ્યારે એને બહુ માર્યા તો રાડું પાડવા માંડ્યો. એક ઓર વાત, આ જગતની અંદર જે કોઈ પ્રાણી બીજાને કષ્ટ આપે, ધ્યાનથી સાંભળજો, કથા આપણને શિખામણ આપે છે કે જે પ્રાણીની આત્મા આપણા થકી દુખી થઈ ગઈ, જે કોઈને દુખી કરે એ પ્રાણીને
એ જીવનની અંદર એવો દુઃખ ભગવાન નાખે છે કે એ જીવ વળી ક્યાંય નો રહેતો નથી. પ્રેમથી બોલો. એટલે બને ત્યાં સુધી આપણા થકી એવું કોઈ કાર્ય ન થાય તેથી કોકની આત્માને મહાન દુઃખ પહોંચે. આ જગતની અંદર સૌથી મોટામાં મોટું પાપ હોય તો કોકની આત્માને દુઃખ પહોંચાડવું સૌથી મોટામાં મોટું દુઃખ કહેવાય. આવો પાપ કાર્ય ના કરાય. આપણા થકી કોકની આત્મા રાજી થાય તો એનાથી સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ રાજી થાય છે. ભગવાન હરિને રાજી કરવું હોય, તમે ઈચ્છતા હો, તમે ચાહતા હો કે અમારું ઘર, અમારો પરિવાર, અમારો વંશ સુરક્ષિત રહે, અમારા ઘરમાં સુખ ને શાંતિ રહે, અમારો પરિવાર વધે, અમારા ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય, તો જીવનની અંદર ક્યારેય આવો કાર્ય ન કરતા. તેથી કોકની આત્માને કષ્ટ પહોંચે. એટલે કોકની આત્માને કષ્ટ પહોંચાડવાથી પરમ બ્રહ્મ પરમાત્મા ક્યારેય રાજી થતા નથી. એના કરતા ડબલ દુઃખ આપણને ભોગવવા પડે. કારણ કે પ્રત્યેક જીવની અંદર પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ સાક્ષાત આત્મા રૂપે બિરાજમાન છે. એટલે ઈશ્વર અંશ જીવ અવનાશ, આત્મા પરમાત્માનો અંશ કહેવાય. આપણા થકી કોઈની આત્મા દુઃખી થઈ ગઈ તો એના કરતા ડબલ દુઃખ આપણને ભોગવવું પડે. એટલે આતમદેવની પત્નીઓ વિચાર કર્યો અને પોતાના પતિને યા મારી. એક એની પત્ની રસોઈ બનાવતી, એને જોયો તો જોર જોરથી રાડું પાડે છે, બચાવો બચાવો બચાવો, પણ એને બચાવવા માટે કોઈ આવતું નથી. અને જાજી બાર થાશે તો વળી આખું ગામ ભેગો થઈ ગયો. તો ચૂલામાંથી અગ્નિ લઈને ધુંધકાળીના મુખમાં નાખી. અગ્નિને કારણે ધુંધકાળીની મૃત્યુ થઈ. એટલે મહાન પ્રેતીઓની માંગ્યા. શ્રી સુરજી મહારાજ કહે છે કે હે ઋષિઓ, આ જગતની અંદર જે કોઈ પણ જીવો કદાચ જેની અકાળ મૃત્યુ થઈ હોય તે પ્રાણી પ્રેત યોનિમાં જાય, અગ્નિમાં દાજીને મરી જાય, પ્રેત યોનિમાં જાય. જે પ્રાણી એક્સિડન્ટમાં મરી ગયા હો તે પ્રેત યોનિમાં જાય, દવા પી ગયા હો તે પ્રેત યોનિમાં જાય, ગળો ફાંસો જેને ખાધો હોય તે પ્રેત યોનિમાં જાય, જેને નાગ કરડી ગયો હોય તે પણ પ્રાણી અકાલ મૃત્યુ જેની થઈ હોય તે પ્રેત યોનિમાં જાય, અથવા પાણીમાં ડૂબીને મરી ગયા હો તે જીવો પણ પ્રેત યોનિમાં જાય. કદાચ કોઈ દીવારને હેઠે આવીને દબાઈ મરી ગયા હો તે પ્રાણી પણ પ્રેત યોનિમાં જાય. અને પ્રેત યોનિમાં જવાનો મતલબ છે કે તે પ્રાણી હજારો વર્ષ લગી આકાશમાં ભાટકતો રહે છે. એને જીવનમાં ક્યારેય મુક્તિ થતી નથી. ધુંધકાળીની અગ્નિના કારણે મૃત્યુ થઈ એટલે મહાન પ્રેત યોનિમાં ગયા. હાડે હાડે દિવસોને કરતા ગયા. યાર એકવાર ગોકર્ણજી મહારાજે ખબર પડી કે આતમદેવનો દીકરો ધુંધકાળી પ્રેત યોનિમાં ગયો છે. હવે તો પ્રેત યોનિથી મુક્તિ મેળવવા માટે આતમદેવના દીકરા ગોકર્ણજી મહારાજે સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરી. અને સૂર્ય ભગવાન નારાયણે આવીને એમને કહ્યું છે કે હે ગોકર્ણ, કેવત ભાગવતામૃતે સપ્તાહમ વાચનમ કુરુ ઇતિ સૂર્યમજ સર્વૈ ધર્મરૂપમ પ્રવિસ્તૃતમ. ગોકર્ણજી મહારાજ સામે આવીને ભગવાન સૂર્યનારાયણે કહ્યું છે કે હે ભાઈ, આ જગતની અંદર જે પ્રાણીએ કદાચ પોતાના પરિવારમાં કોઈ જીવની અકાલ મૃત્યુ થઈ ગઈ હો અને જે પ્રાણી પ્રેત આત્મા બન્યા હો, પ્રેત યોનિમાં ગયા હોય, પ્રેત આત્માથી મુક્તિ મેળવવાનો સાધન મોટામાં મોટું સાધન છે સુંદર શ્રીમદ ભાગવત કથા. કદાચ કોઈ પ્રેત ભૂલે ચૂકે ભગવાન ભાગવતજીની કથા સાંભળે તો ભગવાન ભાગવતજીની કથા સાંભળવાથી પ્રેત યોનિથી મુક્તિ મળે અને તે પ્રાણી પરમ બ્રહ્મ પરમાત્માના ધામ સાક્ષાત વૈકુંઠની પણ પ્રાપ્તિ કરી શકે તેમ છે. અને તે સમયે ગોકર્ણજી મહારાજે એકાંતમાં જઈને સ્નાન ધ્યાન કરીને સુંદર ભાગવતજીની કથાના પ્રવચન કર્યા. બધાને આમંત્રણ કર્યા. ગોકર્ણજી મહારાજે પ્રેત યોનિના આપણા ભાઈ ધુંધકારીનો પણ આહ્વાન કર્યો.
ધુંધકારી પ્રેત યોનિમાં આવ્યા ખરા, પણ જે આસન પધરાવ્યો તો કે ભાઈ આવો, આ આસન અમે તમારી મુક્તિ માટે કથાનું આયોજન આપની મુક્તિ માટે અમે રાખ્યો, આ આસન પર આવો અને બિરાજમાન થાઓ. ધુંધકારી આવ્યા, પણ પવન પ્રેત આત્માને એમાં ધુંધકારી અંતરાત્માએ દેવરૂપ ધારણ કરી પરમ બ્રહ્મ પરમાત્માને ધામ પધાર્યા. આના પછી ઋષિઓએ શ્રી સુરજી મહારાજ સામે 6 પ્રશ્નો કર્યા અને તે 6 પ્રશ્નોથી સુંદર શ્રીમદ ભાગવતજીની કથા શરૂ થાય. પહેલો પ્રશ્ન કે જીવની મુક્તિનું સાધન શું છે? બીજો પ્રશ્ન કે પૂજા કરવી હોય તો કોની કરવી? ત્રીજો પ્રશ્ન શ્રી સુરજી મહારાજ સામે જે 6 પ્રશ્નો કર્યા એ જીવનની અંદર આપણને ઉપયોગી કહેવાય અને ત્યાંથી સુંદર ભાગવતજીની કથા શરૂ થાય. અને પૂજા કરવી હોય તો કોની કરવી? ભગવાનનો જન્મ, ભગવાનનો નામ અજન્માશે તો જન્મ શું કામ લીધા? અને ચોથો પ્રશ્ન કે ભગવાનના અવતાર થયા તો કેટલા થયા? પાંચમો પ્રશ્ન કે મહારાજ અમારે સાર સાંભળવું છે. અને છઠ્ઠો પ્રશ્ન કે પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ભૂલોક છોડીને ગયા, જે ધર્મની રક્ષા કરવા માટે ભગવાન પધાર્યા, એ ધર્મની રક્ષા કરીને પરમાત્મા જ્યારે સુધામ ગયા, ત્યાં પછી ધર્મ છેલ્લે વળી કોની શરણમાં ગયા હતા? તો તે 6 પ્રશ્ન ભગવાન સુરજી મહારાજ સામે પૂછ્યા. પણ તે 6 પ્રશ્નોના જવાબ તમારે સાંભળવા હો તો હે ઋષિઓ, હવે આવતીકાલે ઠીક સવારે 9 કલાકે આવજો. તો આજની કથા અહીંયા વિરામ લઈએ છે. દરેક માતાઓને, બહેનોને, ભાઈઓને વિનંતી છે કે સવારે કથાનો ટાઈમ છે 9 થી 12. તે પહેલા ભગવાનની પૂજાનો સમય છે 8:30 થી 9 વાગ્યા સુધી. અડધી કલાકનો પૂજા વિધિ પતાવી 9 વાગે ભગવાનની કથા શરૂ થશે. સવારે કથાનો ટાઈમ છે 9 થી 12 અને બપોર પછી અપરાહ્નમાં કથાનો ટાઈમ છે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી. આજે લાઈટે બહુ લોહી પીધું હતું ને એટલે થોડું મોડું થઈ ગયું છે. તો માતાઓને, બહેનોને વિનંતી છે, વડીલોને એકબીજાને તેડીને આવજો. વેલા મંડપમાં આવજો. કથાનો નિયમ છે કે કથા શરૂ થાય એટલે કે 9 વાગ્યાનો સમય આપ્યો છે તો તમારે સવારે 9:15 કલાકે આવીને મંડપમાં સ્થાન ગ્રહણ કરી લેવાની જરૂરત છે. 15 મિનિટ અગાઉ આવીને ભગવાનની કથામાં બેસી જાઓ. પછી 9 વાગે કથા શરૂ થાય તો પ્રેમ શ્રદ્ધાથી ભગવાનની કથાનો લાભ લેવો. એના માટે આપ સૌને હાર્દિક નમ્ર વિનંતી, એકબીજાને તેડીને આવજો. આવીને ભગવાનની કથાની શોભા વધાવજો. સુંદર જે કથામાં પ્રસંગો આવતા જાય તે આપ સર્વે આનંદથી ઉજવજો એવી અમારી હાર્દિક નમ્ર વિનંતી છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી ગિરિરાજ ધરની જય હો. આયે ભગવાન ઠાકોરજીને પહેલા આપણે થાર પીરસશું. એક વાર પહેલા થાર બોલી પછી આરતીની તૈયારી. સવારે જે ભાઈ બહેનો આરતીમાં આવ્યા, જેને આરતીનો લાભ લીધી છે તે અહીંયા આવી છે. આરતી થાય ત્યારે બધા માતાઓ, બહેનો પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જાજો. પહેલી વિનંતી તો એ છે માતાઓને કે જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી માતાઓ, બહેનો માથા પર સાડી રાખજો. કારણ કે એ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ સૌથી પહેલા આવ્યા. એનું કારણ એ છે કે પહેલા પ્રાણીને આવીને મર્યાદા શીખવાઈ હતી. તો આઈએ પહેલા ભગવાન ઠાકોરજીને થાર બોલી રાજી કરીએ, ભગવાનને ભોગ લગાડી ભગવાનને રાજી કરશે. ભલા વિદ વિદના થાર ધરાવ્યા, આધાર મારી ઝોપડી. ભલા વિદ વિદના થાર ધરાવ્યો, આધાર મારી ઝોપડી. ભલા વિદ વિદના થાર ધરાવ્યા, આધાર
ભોલી શ્રી મોમાય માતની શ્યામ માતની દ્વારિકાધીશ
प्रदक्षिणा करें। अंजलि में जल लेनी है, पानी लेने प्रदक्षिणा करिए, ना तो चौका ले लीजिए। रक्षतम समर्पयामि। नक्षत्र परीक्षाय बधे बधे तो मैं